પાટણમાં ગઈકાલે સવારે 10 વાગ્યાના સુમારે બગવાડા ચોકી આગળ અજાણ્યા સ્વીટ કારે અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો. ભોગ બનનાર વાલ્મીકી આરતીબેન ચમનભાઈ રહેવાસી મીઠી વાવડી તાત્કાલિક જૂના બસ સ્ટેશન ડૉક્ટર મેહુલભાઈ પટેલના ત્યાં એડમિટ કરતાં જાણવા મળ્યું કે તેમને પગમાં તથા માથામાં ગંભીર ઈજાઓ જણાઈ. હવે જાણવાનું રહ્યું કે આ દિશામાં પોલીસ શું પગલાં ભરશે. રિપોર્ટર બાય પ્રકાશ રાવલ, પાટણ. કેટલા વાગે ઘટના થઈ? 10:30. અને ગાડી કેવી હતી? નંબર યાદ? તમે શું કરતા હતા એ બાજુ? રોડ ક્રોસ કરતા ને? બરાબર. નહીં લાગુ મેં સાંભળીને તરત તારમાં આવી. ઠીક થઈ જશે તો ટેન્શન ના લે. એટલે ઠોકીને જતી રહી. પૂરપાટ ઝડપે હતી કે ધીમી હતી? બેભાન થઈ ગઈ. આગળની જે લાઇટ આવે ને એ લાઇટ મને આટલો વિસ્કોણી મને ખબર ગાડી વાળો ના આવી ગયો, ફરાર થઈ ગયો, ઊભો ના રહ્યો, દવાખાને લઈ જવા. બરાબર. વ્હાઇટ કલરની ગાડી.